તો અમારા ખીરુભાઈ લીધા હતા પડીકા, પણ હાલવાનો એ જીવ થતો નતો. અમને લાગે છે ગરીબોની કોઈ વેલ્યુ નથી. તો આપણે પડીકા માટે કોઈક આઈડિયા લગાવવી પડશે, કારણ કે ખીરુભાઈ આમ તો પડીકા આપણને હાલે એમ નથી. ખીરુભાઈ આપણે ગરીબ હોમે તો જુઓ, એક બે તો પડીકા આપો. કોઈ તરીકા ભીખ માંગને કા? જેમ તેમ કરીને ખીરુભાઈ લઈ લીધા આપણે પડીકા. પડીકા દેતા બહુ કાઠો પડ્યો ભાઈને. કાઠો તો પડે ને, પૈસા મેં આપે. થોડીક વાર પડીકા મને પકડાવીને લાલચ આપીને કરી નાખે ખુદે ખાવાનું ચાલુ. અને અમારા દીપુભાઈ પણ પડીકા ખાવામાં બીજી છે. હવે સાનો માનો ખાઈ લે આવડ મત. તો ફાઇનલી આપણે ઘણી કોશિશ કરવાથી મળી જો પડીકો, પણ પડીકો જલ્દી થઈ ગયો ખાલી. આટલા પડીકાથી પેટ નહીં ભરાય, આપણે તો હવે બીજું તોડવું પડશે. મારા કરતાં તો ભૂખા બેમાં પડી છે, તો મસ્કાવે છે બેઠા બેઠા. અમારે દીપુભાઈનું ડાકું પણ નતો ખોલતો ને તોય વેફર આવવા દેશે ખસાખસ. તો આપણે ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને અહીંયાથી નીકળી ગયા. આ તો કહેવાનો નાસ્તો કરે છે, બાકી ભૂખી નહીં છે. કહેવત છે ને કે ભોળાના ભગવાન, અને આપણને આગળ જતા મળી જાય 10 રૂપિયા. અને આ 10 રૂપિયાના હવે આપણે 2 પડીકા ખાશું, કારણ કે આપણે ઉગી ગયો તો સુખનો બપોર. સોના મોના ગીચમ ઘાલવા દે ને કા મારા હારા ભારેદા છે લેશેરા. મને 10ની નોટ દડી એટલે આયાને લાલચ જાગી. આ તો 2 ડાયરેક્ટ શેંગતરા ફોડવા માંડ્યા. તમે ગમે એટલી મહેનત કરો, પણ તમને કંઈ મળવાનું નથી શેંગતરા ફોડવાથી, કારણ કે તમારા કિસ્મત કાઠા છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા તો રોમપુરા ગામમાં, અને આ છે રોમપુરા ગામનું બોર્ડ. અને સામે દેખાય એ આપણે રોમપુરા ગામનું પાટિયું છે. અને પછી અમે આવી ગયા વોટા મંડળની સ્કૂલે. અને અમારે ભરતી કરવાના કિરુભા અને દીપુભા વિચારે છે. હવે આયોને કોણ જાણે વોટોની વેદના. ત્યાંથી ખસકાઈ અને આવી ગયા આપણે એટા ચોકડીએ. અને આ છે આપણે એટા ચોકડીનો પાટિયો. પાટિયો પાડીને અમારા દીપુભાઈ તો થઈ ગયા રાજી. અને અમારા કિરુભાઈએ કાઢી લીધો આઈફોન. એટાથી નીકળી ગયા અને ખસકાઈ કલેમ્બરા તરફ. મારું મોઢું તો એવું ના વિચારે કે હું થાકી ગયો હતો. આ તો ખાલી મૂડ નથી. એને તો શિખર પર મારા 12 વાગી જશે. અને અમારા દીપુભાઈ પાસે આવી ગયા મોજમાં, અને કરી નાખ્યું દોડવાનું ચાલુ. હા, મને તો બહુ કંટાળો આવે છે. અને અમને મળી ગયો લંગુટીઓ યાર. પણ આ શું, આ તો અમને ભાડીને જેમ નવા વહુ લાયા એમ શરમાય છે ને. દેખ તો કેસે શર્મા રહા હૈ. અને આ શું, અમારા કિરુભાઈએ તો ઘાલી લીધો બાથમાં. હાથ હારો પકડ્યો હોય. મારો હમકો જિંદા મત છોડો સાલો. તો ફાઇનલી અમે પહોંચી ગયા કલમપુરા ગામમાં, અને અમારા મળી ગયા રાહુલભાઈ. ને પછી અમે આવી ગયા મારી માતાએ, અને આ છે મારી માતાનું મઢ. ઘર નાનું છે પણ દિલ બહુ મોટું છે. અમારા રમેશ કાકો કરી લેતા રોમ. તો લાઈક ફોલો કરી નાખો. આપણે મળીશું બીજા બ્લોગ વિડીયોની અંદર.